આજે પણ સમાજમાં એવા ઘણા ઉદાહરણો છે જેમાં આર્થિક સ્થિતિ નબળી હોવાને કારણે વિદ્યાર્થી કે વિદ્યાર્થિનીઓએ ભણવાનું છોડવું પડ્યું હોય અને તેઓ પોતાના સપના પૂરા કરી શક્યા ન હોય. ત્યારે આવી મહિલાઓ માટે શહેરની અલગ અલગ શાળાઓમાં એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે પરીક્ષા આપી રહેલી યુવા મહિલાઓ એટલે કે ગૃહિણીઓ આદર્શ બની છે. જેમાંની એક મહિલા એટલે 37 વર્ષીય મીરા પ્રજાપતિ. તેઓ આ વર્ષે ધોરણ 12 આર્ટ્સની પરીક્ષા આપી રહ્યા છે. કહેવાય છે કે ભણતરની કોઈ ઉંમર નડતી નથી અને જેનું ઉત્તમ દ્રષ્ટાંત શહેરમાં એક્સટર્નલ તરીકે પરીક્ષા આપી રહેલી ધોરણ 10 અને 12ની ગૃહિણીઓ છે. આર્થિક કારણોને કારણે તેઓએ પોતાનું ભણતર 10થી 20 વર્ષ પહેલાં છોડ્યું હતું. જોકે આજે ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને નિઃશુલ્ક ભણાવી રહેલા સરકારી શાળાના પ્રિન્સિપલ નરેશ મહેતા પાસે તેઓ ઓનલાઈન ક્લાસ કરીને પરીક્ષા આપી રહ્યા છે. આ મહિલાઓએ લગ્ન પછી પોતાના સાસરી પક્ષના પ્રોત્સાહન બાદ ફરીથી ભણવાનું શરૂ કર્યું છે. આજે આ તમામ મહિલાઓની ઉંમર 26 વર્ષથી લઈને 37 વર્ષ સુધીની છે અને તેઓ પોતાના ઘરની સંભાળ રાખવાની સાથે માત્ર બાળકોને જ ભણાવી રહી નહીં, પરંતુ વહેલી સવારે ઉઠીને કે બાળકો શાળાએ જાય ત્યારે સમય કાઢીને પોતે પણ ભણી રહી છે. મારું નામ મીરા પ્રજાપતિ છે. હું મેન રાજસ્થાનની હતી. તો લગ્ન થયા પછી અહીંયા આવી ગઈ. ત્યાં રાજસ્થાનમાં મેં 10 પાસ કરેલું હતું. પછી અહીંયા આવી એટલે ઘરનું કામ ને એ બધું ચાલ્યું. પછી ભણતર તો છૂટી જ ગયો. પછી મારા છોકરાને ભણાવતી થઈ. એટલા માટે મને જાગ્યું કે મારે ભણવું જોઈએ. પણ હું હિન્દી મીડિયમની સ્ટુડન્ટ એટલે ગુજરાતી મને આવડતું નહીં હતું. તો છોકરાની બુકો અને બધું એ નર્સરીથી ચાલુ થયું એટલે એના જોડે જોડે મેં મારું ગુજરાતી શીખી લીધું. એ પ્રમાણે શીખે ને પછી એ જેમ મોટો થયો કે થોડા ટાઈમમાં હવે કે મારે ભણવું જોઈએ. એ દરમિયાન મારે 2 ડોટર પણ થઈ, સિસ્ટર એટલે ટ્વિન્સ છે. તે અત્યારે 5 વર્ષની છે. તો એ લોકોને પણ સાથે ઘરે જ હું કરાવું ને એવી. પછી એક સ્કૂલમાં સરસ્વતી વિદ્યા મંદિરમાં પ્રિન્સિપલને મળી કે મારે કેવી રીતે ભણવું જોઈએ. તો એમણે કીધું કે જાતે એક્સટર્નલ એક્ઝામ આપી શકો. જે લોકોની માનસિકતા એવી હોય છે કે મોટી ઉંમરમાં શિક્ષા મેળવી શકાય એમ નથી કે હવે ઉંમર થઈ ગઈ છે, એવા લોકોએ પીપલોદ નજીક રૂંદ મગદલા ખાતે રહેતા 37 વર્ષના મીરાબેન પ્રજાપતિ પાસેથી પ્રેરણા લેવા જેવી છે. તેઓ મૂળ રાજસ્થાનના વતની છે અને લગ્ન બાદ વર્ષ 2005માં સુરત આવ્યા હતા. હાલ તેમના પરિવારમાં તેમના પતિ, એક દીકરો અને 2 દીકરી છે. 14 વર્ષના દીકરાને ભણાવતા ભણાવતા તેમની અધૂરી રહી ગયેલી ભણવાની ઈચ્છા પણ જાગી અને આજે તેઓ ધોરણ 12ની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. મીરાબેનના પિયરમાં 6 ભાઈ અને બહેનનો પરિવાર હતો. પરિવાર મોટો હતો અને ઘરમાં માતાની સાથે ઘરમાં કામ કરવામાં મદદરૂપ થવા તેમજ શાળા દૂર અને સમય મોડો હોવાને કારણે તેમણે ધોરણ 10 સુધીનું જ ભણતર કરીને છોડી દીધું હતું અને ઘરકામમાં મદદરૂપ થવા લાગ્યા હતા. એટલે કે 20 વર્ષ પહેલાં જ તેમણે ભણતર સાથેનો છેડો ફાડી નાખ્યો હતો. લગ્ન બાદ તેઓ પોતાના પરિવાર સાથે સુરતમાં વસ્યા અને ત્યાં તેમનું લગ્ન જીવન પણ સરસ વીતી રહ્યું છે. જોકે દીકરાને ભણાવતી વખતે તેમના પુસ્તકો જોઈને ફરીથી તેમની ભણવાની ઈચ્છા જાગી અને તેમણે વર્ષ 2022-23માં રિપીટર તરીકે ધોરણ 10ની પરીક્ષા પાસ કરી, જેમાં તેમણે 68% પણ મેળવ્યા છે. તે આપી પછી એમાં પણ ભણી તો લીધું, જાતે કર્યું પણ ખરું, પણ 2માં મારે રિપીટ આવી ગયા. એમાં નાપાસ થઈ 2 સબ્જેક્ટમાં. એટલે પછી કે હવે હું 2 સબ્જેક્ટ કેવી રીતે કરું. તો મારો છોકરો જ્યાં ભણતો હતો એમના ટીચરે એમ કીધું કે મારા એક સર છે તે નિઃશુલ્ક બધી બહેનોને કરાવે છે. જે ભણતર છોડી દીધું એને પણ ફરી પાછું ભણતર કરાવે છે. તો મેં કહ્યું સારું. પછી એમનો નંબર આપ્યો એટલે સરનો કોન્ટેક્ટ થયો. તો સરે એટલી ફાઇન સારી રીતે ભણાવ્યું કે અઠવાડિયામાં જ મારા 2 સબ્જેક્ટ તરત કવર થઈ ગયા. એના પછી સરે એમ અગ્રેસર કરી કે હવે આગળ ભણવું જ જોઈએ. ને મને પણ એમ હુંશ હતો ભણવાનો કે મારે ભણવાનું જ છે. તો અત્યારે હું 12માની સર સાથે જ એવી રીતે ઓનલાઈન ક્લાસ લઉં છું ને સારી રીતે ભણાવે છે. અને અત્યારે એક્ઝામની તૈયારી કરું ત્યાં આ વર્ષે હું એક્ઝામ આપવાની છું 12માની. એ હું 3 કલાક રોજ દિવસમાં અભ્યાસ કરું છું. તેમાં મોસ્ટ ઓફ તો મારે સવારે જ કરવું પડે કેમ કે 2 છોકરીઓ સાથે દિવસમાં મને નહીં ફાવે. એટલે 2.5-3 કલાક સવારે કરી લઉં. પછી બપોરે જે ફાવે તો એમ વાંચવાનું હોય, કંઈ લખવાનું હોય તે રિટર્નમાં એમ કર્યા કરું.